મજા આવે ને આ રીતની કંઈક ડિઝાઇન કરી છે, આવી રીતની મેં ફોનમાં બતાવી હતી. હવે આવજે 5:30 અલા 6 વાગ્યા હા તો આવી જાવ હે ને ત્યારે મળશું બરોબર. હા ને આપણે હમણાંથી રીલ બિલ બનાવી નથી વાંધો નો ફોન હલો મળીએ ઓકે. મારેથી ધૂપકો માર ઉતરી જાય હા ઉતરી તું નહીં તું. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજામાં છો ફેમિલી. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને ફરી એક નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ફેમિલી. અત્યારે વાગી ગયા છે 1:30. તો આજે હું ઘરે ગયો હતો જમવા 1 વાગે વહેલા. તો જમીને આજે વહેલા આવ્યો તો જો મોઢે મેં બધું લગાડી દીધું. વાળ દાઢી કાલ રાતે કરાવ્યું તો મોડું થઈ ગયું હતું. તો જો કેવું લાગે છે કહી દેજો કમેન્ટમાં. માથામાં તેલે નાખી આવ્યો છો, ઘરેથી આવી ગયો છું ને ગાડી જો સામે પડી છે અને જો અત્યારે કોઈ છે નહીં ને આપણે એકલા દુકાન આવી ગયેલા છે. દુકાન ખોલી નાખી. આજે યાર નહોતો નખો તો આપણે આ ફોન હોય તો બ્લોગ એમાં બનાવી લે. તો કાંઈ વાંધો નહીં ફેમિલી. રામ રામ ડાયરાને બધાને એ તો ભૂલાઈ ગયું કેવું તમે બધાને તો કન્ટિન્યુ બનાવી જાવ બ્લોગમાં. અને હવે આપણે છે થોડું ઘણું કામ તો દુકાને કામ કરી લઈ ને જાઓ. તડકો છે બહુ મસ્ત મજાનો ભાદરવાનો તડકો છે અને તડકાનું શું છે વાતાવરણ એવું છે. મોઢું અત્યારે કેવું થઈ ગયું બહુ મોટું તપતું હતું બળતું હતું એટલે મેં કવરનું લાંબુ લગાવીને આવ્યો છું હું કેમ કે બળે નહીં એટલા માટે. અમારા ખાસ મિત્ર આપણા યુવરાજભાઈ આવી ગયા છે હમણાંથી. તો કઈ બતાતો આ શું લઈને ગયો તું કેમ શું કામ કરે તું રાતપાળીમાં? તો બંધ કરે મફત મુકા કાકા મફતમાં નહીં નાખી દે પેટ્રોલ. બોલ હવે હું બાર ને કેટલા વાગી જા ત્યારે 1:30 વાગે હું જમીને આવ્યો છું. કેટલી કલાક છે? કાલે 8 વાગ્યાની વાત છે. બોલ 8 9 10 11 12 1 2 12 કલાક થઈ ને. 12 નો થાય મોટા ભાઈ તો વધી જાય 12 બોલી અને 8 થી પછી 9 10 11 12 ને 1 15 16 કલાક જેટલું ફેરે. હા તો કાંઈ વાંધો નહીં. આપણે ઓલા પણ જવાનું છે મોરારી બાપુની સપ્તાહ બેસે છે ને ત્યાં જવાનું છે આપણે. કાલે જઈ બરોબર. આજે નહીં અત્યારે હોઈ જાય કાલે જવું છે આજે નથી જવું. ગાડીમાં પપ્પાવાળી લઈ પડી આપણી ગાડી ઘરે પડી છે. હા ઓલી તારી ઓલી CBZ ઘરે પડી છે. CBZ સ્પ્લેન્ડર ઘરે પડી છે એવું છે. કાંઈ નહીં તો એક કામ કર હાન ના આવે હાન આપણે રીલ બનાવવા જાય ને ત્યારે મળશું બરોબર. હાન આપણે હમણાંથી રીલ બિલ બનાવી નથી ફોન કરો તમે ઘરે પૂરી જાવ. વાંધો નો ફોન કરો લે. હા ઓકે. તો ફેમિલી જો કાંઈ વાંધો ને હાન રીલ બનાવવા જાવ ત્યારે મળશું તમને. તો અત્યારે જઈશું દુકાને. બોલ મિત્ર બેલ. વાહ ભાઈ બન વાહ તમારા ખાસ સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા. કઈ બાજુ બે ઉપડ્યા? વાડિયા કેમ? કાંઈ નહીં જાતો આટો મારતો હાલો તો બરોબર. તો જો અહીં 12 રૂપિયા બ્લોગ બનાવતા એટલે મારા ખાસ મિત્રો બધા મળી જ રહી છે. તો હવે આપણે દુકાને જઈ અને કામ કરી તો હાલો મળીએ ઓકે. તો જો ઘરે આવ્યો તો ઘડીક પહેલાં વરસાદ આવી ગયો તો બાટી બોલાવી દીધી ઘડીકમાં. માઇન્ડ હરખું કામ હાલતું છે ને કે વરસાદ આવીને બગાડી નાખે કામ. તો મારું બુલેટે બધું પહેલું હતું. બુલેટે ભીનું થઈ ગયું છે. 4 વાગી ગયા હતા. હાલને ચા કોફી પીતા હોય ને પછી હું જાઉં દુકાને. જો અને હેઠે મૂક્યું તો ઓલું થઈ ગયું. અહીંથી થોડું ઓલું પાણી આવે તોય પાણી આવી ગયું. બધા તો બધું બગડી ગયું આખું કમ્પ્લીટ હતું. માઇન્ડ મસ્તીનું હરખું રાખ્યું હતું તો એવું કમ્પ્લીટ કરે ઓઇલ પાણી કરે સરસ કરાવ્યું. વરસાદ નડી ગયો. વરસાદ આવી ગયો બધું પલાળી નાખ્યું. તો મસ્ત મજાનું પણ વાતાવરણ થઈ ગયું છે. તો કાંઈ નહીં હાલો ધાબા પર તમને વાત કરું પછી. તો અહીંયા જો તો ધાબા પર તો ઈટું બીટું બધું પડ્યું જો એટલી પાળાપીટ થઈ ગઈ છે કમ્પ્લીટ મસ્ત મજાની. અને જો તો આપણે ગાડી પડી સામે ને જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયેલું છે. જો આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે લીલું સમ ને અહીંયા જો કામ શરૂ છે. તો હવે આપણે જઈએ નીચે. તો જો મોડું તૈયાર થઈને ધોઈને હવે જાય છે દુકાને. પાણીની બોટલ લઈને વાગી ગયા હતા 4:30 એટલા માટે નથી પકો આવે હાલ હાલ પકા હાલ. ક્યાંથી કેટલા વાગ્યા જો પેલા ત્યાં હતો વરસાદ? અહીંયા તો જાવ બધું બગાડીને ગયું છે ગારો બારો કરીને ગયો. પાછો આવજે 5:30 અલા 6 વાગ્યા હે ને. હા એમ જો ગાડી બાડી ને તો લઈને હવે જાય ઉતરી જાય. હા ઉતરી તું નહીં તું તો પડી ત્યાંથી બારીથી ઉતરો છો. આના પડ તું પડી જાય ધૂપકો માર ના આને કે બારીથી ધૂપકો માર હાલ પડી જાય હાલ તેડી લો તેડી લો. તું બારીથી સીડ્યો છો અહીંથી સીડ્યો તું અહીંથી પડી જો આ જો આને પાડે લાઈને આને પકડ લે પકડતો એને ઉભી રહે ક્યાં ભાગી ઉભી રહે ક્યાં ભાગી હાલ વરી ધાબા પર આવું તારે ધાબા પર આવું હે તારું નામ શું? મંથન. વાહ મંત્ર. અહીંથી સીડ્યો તું અહીંથી ઉપર સીડ્યો ઉપર જવાનું છે. મેં તો ધાબા ઉપર જવાનું આવું તારે હાલ તો ઓલીને લેતો હોય
તો જો ઘરે આવ્યો તો 6 વાગી 6:30 થઈ ગયા એટલે ઉપર પાળાપીઠ નું કામ શરૂ થયું. તો પાળાપીઠ જો આવે મારી વાંહે જો બે છોકરા જો મસ્ત મજાના. હાલો હાલો ઉપર જઈએ. બારીએથી ચડી ગયો એકને, એક તો મારી પાછળ એ ભગવાન પડશો બેટા, અહીંયાથી નો ચડતો હો. હાલો એ તારું નામ શું નામ તારું? વિયાલ. તારે ચોકલેટ ખાવાની છે ને? કેમ? હાથ દે. ચોકલેટ નથી ખાવી? ચડી જાય ને ભૈયા. હાલો વાહ, ધીમે ધીમે આવતા રહ્યો, મજા આવે ઘડીક છોકરા રે. હાલો ચડી જાઓ. મારા બેન ચડી ગયા તો વાંધો નહીં. હાલો આપણે જઈ. તો પાળાપીઠની મસ્ત મજાની ડિઝાઇન કરી હતી, તો યુટ્યુબ બધી નાખેલી છે. વ્યૂઝ આવો બહુ એક નંબરનો વ્યૂઝ આવે. શું કેમ? એ હરિયા છે, કલર કરેલો છે. એ નાનો ના મોટો તારે જેવો છે. માયરા બેન જેવો છે. હે માયરા બેન જેવો છે. જો પાળાપીઠની ડિઝાઇન કેવી મસ્ત લાગે છે. બહારથી નજારો જો તો એક નંબરની ડિઝાઇન લાગે છે. મસ્ત મજાનો હવે શો આવશે. પાછળથી બહારથી જો ને તો વ્યૂ સારો આવશે એવું છે. સમજ આ રૂમ સણવાની બાકી છે હજી દિવાલ. તો આ પાળાપીઠની ડિઝાઇન થાય કે આવતી રૂમ નો સણે, કેમ કે ઓલામાં ન આવે એટલે. તો જો 4:30 છે ક્યાં તો હું હાલને જાતો જોતો અને બ્લોગ બનાવતો, બે કામ થઈ જાય. એટલે મારી તો મારા ખાસ મિત્રો બધા છે. કાં બેટા મજા આવે ને? હા તું આવજો ચોકલેટ લેવા હો ને. આને કહેજે આવજો હો. આવે ને એને કહેવાનું કાકાની દુકાન જાવ એમ. હું તું આવજો બેટા. કોણ? હા તો જો મસ્ત મજાના છોકરા છે, મજા આવે ને. આ રીતની કંઈક ડિઝાઇન કરી છે, આવી રીતની મેં ફોનમાં બતાવી હતી. તો એ ડિઝાઇન એ કોપી ટુ કોપી બનાવવાની છે આવી રીતની, પણ બહુ સારી છે ડિઝાઇન. પણ બહારથી જો ને તો શો સારો આવશે, કેમ કે રૂમ બાકી સણવાની છે એટલા માટે ડિઝાઇન પહેલાં બનાવવાની છે એવી રીતે. કેમ કે એના રૂમમાં પછી અહીંયા પાછળની જગ્યા ન રહે એ સાઈડથી એવું છે એટલા માટે. ઈટું તો ભાઈ લાટ બધી લાવેલા છે. ને હમણાં તો હું છે ને ઘરે હોય ધાબા પરનો બ્લોગ બનાવ્યો. મકાનનો કામ શરૂ તો મકાનના જ બ્લોગ બનાવું, મજા આવે એટલે તમને બધું દેખાવું મકાનનું. રૂમમાં મસ્તીની કમ્પ્લીટ થઈ ગઈ છે એક રૂમ, તો એની હજી ઉપરનું બાકી છે બધું ઘણું ખરું. તો આવી રીતનું છે મારું મકાન છે. સ્વીટ હોમ તૈયાર થાય છે. તો કેવું છે તમે એકવાર કમેન્ટમાં કહી દેજો અને ફૂલ સપોર્ટ કરજો. આપણે ચેનલ પર ખાસ કરીને ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, મને સપોર્ટ કરજો. ને આપણે હવે પાળાપીઠનો થંબનેલનો ફોટો પડો. ક્યાં જાવ બેટા તમે બે? નીચે જવું? ઘરે જવું? તો બેનને ધીમે ધીમે લઈ જાવ બેટા, હો ને પડે નહીં. હો હા હું આવું. હાલો બેટા આવું. હો તો કાંઈ નહીં ફેમિલી, બ્લોગ પૂરો કરવો છે ને આપણે પછી જવું છે દુકાને. આવી રીતની કંઈક પાળાપીઠની ડિઝાઇન છે, તો થંબનેલનો ફોટો મળો માટે કોઈને બોલાવીએ અને પછી નીકળીએ દુકાને. તો એકરો જો કેટલો બધો નાખી દીધો છે, મસ્ત મજાનું કામ થઈ ગયો. પણ હવે જેમ કામ થતું હતું એમ તમને બ્લોગમાં બતાવી રહ્યો છે અને તમને બતાવીશ. અને મસ્ત મજાનું કામ થાય છે. અને એકવાર મકાન કમ્પ્લીટ થઈ જાવ પછી તો મકાનમાં આપણે મસ્ત એનું બનાવશું એક નંબરનું સેટઅપ, રીલ બિલ બધું એવું. તો જોયા રાખજો, બના રહેજો અને સબસ્ક્રાઈબ કરતા જાઓ, બેલ આઇકનને પ્રેસ કરજો. અને મજા આવી ગઈ હતી શૂટિંગમાં પણ આપણને. તો આવી રીતનું બધું કામ છે. આપણું ફર્સ્ટ સોંગ આવ્યું છે, તો થોડોક સપોર્ટ કરજો. થોડાક દિવસ